લિમિટેશન્સ ઓફ પ્રોજેક્ટ પ્રેઝન્ટેશનમાં આપણે આગળ જોઈએ તો જરા ધ્યાન આપજો બધા વ્યવસ્થિત. Whilst there are many advantages to presenting your message, there must be weighed against the limitations of these form of communication. એટલે કે આમાં ડિસએડવાન્ટેજ પણ હોય છે કે જ્યાં વાતચીતમાં આપણે એને ધ્યાન રાખવું પડે છે. મેસેજ ઓનલી હર્ડ વન્સ એટલે કે સંદેશો માત્ર એક જ વખત સાંભળવામાં આવે છે. The most notable limitation is the fact that your audience only has this one opportunity to hear and understand your message. એટલે કે તમારે એ લિમિટેશનને બરાબર ધ્યાનમાં લેવી જોઈએ અને એ સત્ય પણ છે કે તમારો જે પ્રેક્ષક છે એને માત્ર તમારો મેસેજ સાંભળવા માટે અને સમજવા માટે ખૂબ જ ઓછો સમય મળે છે. In case of a written document, the reader can read and reread the message in case of any confusion or clarification and think over it at ease, but the audience does not get this benefit when a presentation is being made. એટલે શું કહેવા માગે છે? ઇન કેસ ઓફ અ રિટન ડોક્યુમેન્ટ, કોઈ પણ લેખિત દસ્તાવેજો હશે તો જે વાંચક જે છે એ વારંવાર વાંચશે, રીડ એન્ડ રીરીડ વાંચે છે અને ફરી પાછું વાંચી શકે છે કે જેમાં સંદેશો આપવામાં આવેલો હોય છે અને કોઈ પણ પ્રકારનું જો કન્ફ્યુઝન હોય તો એનું ક્લેરિફિકેશન કરીને તેના ઉપર વિચાર કરીને એ પ્રેક્ષકોને વધારે પડતો લાભ થાય એ માટે ફરી પાછા પ્રેઝન્ટેશનમાં સુધારો લાવવાનો પ્રયત્ન કરે છે પણ એ લાવી શકતો નથી. બરાબર? Thus it requires utmost attention and presence of mind on the part of the audience. તેથી તેને શું કરવું પડે છે કે ઓડિયન્સ જે છે એની સામે એને સતત ધ્યાન આપીને એના પ્રેઝન્સ ઓફ માઇન્ડનો ઉપયોગ કરીને બરાબર એના બધા જ મુદ્દાઓ જે છે એને ક્લિયરલી ત્યાં ને ત્યાં જ બતાવવા પડે છે. લિમિટેડ નંબર ઓફ પાર્ટિસિપેન્ટ્સ. In many working environments, it is impractical to have everyone attend a single meeting, so you will have to rely on those who attended passing on the information, or you will have to present your message more than once. Okay, આનો મતલબ શું કહે છે કે ઇન મેની વર્કિંગ એન્વાયરમેન્ટ એટલે કોઈ પણ ચાલુ જે વાતાવરણ પર્યાવરણો હોય છે ઇટ ઇઝ ઇમ્પ્રેક્ટિકલ કે જે વધારે પડતું પ્રેક્ટિકલ નથી હોતું ટુ હેવ એવરીવન એટેન્ડ અ સિંગલ મિટિંગ કે બધાએ એક એક મિટિંગને એટેન્ડ કરી હોય. તેથી તમારે શું કરવું પડે કે તમારે કોઈ પણ એક ઉપર બરાબર રિલાય કરે એટલે કે વિશ્વાસ કરીને બરાબર કે જેણે મિટિંગ એટેન્ડ કરી છે એના પર વિશ્વાસ કરીને તમારે ઇન્ફોર્મેશન પાસિંગ કરવી પડે છે. ઓર યુ વિલ હેવ ટુ પ્રેઝન્ટ યોર મેસેજ મોર દેન વન્સ, અથવા તો તમારો જે મેસેજ છે તમારે એક કરતાં વધારે વાર લોકો સુધી પહોંચાડવો પડે છે. ઓકે, લેક ઓફ બેકગ્રાઉન્ડ ઇન્ફોર્મેશન એટલે પાયાનો જે મેસેજ છે, જે ઇન્ફોર્મેશન છે, માહિતી છે એ મળી નથી શકતી. ઓડિયન્સીસ ઓફન લાઇક ટુ હેવ એસેસ ટુ બેકગ્રાઉન્ડ ઇન્ફોર્મેશન. બરાબર? ઓડિયન્સ પ્રેક્ષકો જે છે એને હંમેશા પાયારૂપ જે કંઈ વાતો છે અથવા તો માહિતી છે એ વધારે જરૂર પડતી હોય છે ટુ હેલ્પ ધેમ અન્ડરસ્ટેન્ડ ઇશ્યુઝ એન્ડ ધ પ્રોબ્લેમ્સ. જે ઇશ્યુ ચાલે છે અથવા તો જે તકલીફો ચાલે છે, પ્રોબ્લેમ્સ ચાલે છે એને સમજવા માટે. You simply do not have the time to provide all this during your presentation. તમે તમારું રજૂઆત કરો છો ત્યારે આ બધી વાતો સારી રીતે તમે દઈ શકતા નથી અથવા સાદાઈથી દઈ શકતા નથી.
but you can provide references and a glossary within the handout to support this need. આ જરૂરિયાતને પહોંચવા માટે તમે ટૂંકમાં બધું આપી શકો છો, બરાબર, ટૂંકમાં બધી માહિતી આપી શકો છો. Such tools will help you to overcome the problems of presenting to an audience. અને કોઈ પણ ઓડિયન્સના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે આ મદદરૂપ થાય છે. Where the individuals have differing levels of understanding and expertise. એટલે કે એમાં ઓડિયન્સમાં રહેલી જે દરેક અલગ અલગ વ્યક્તિઓ છે, આ દરેક અલગ અલગ વ્યક્તિઓની સમજણના સ્તરમાં શું હોય છે, તફાવત હોય છે, બરાબર. અને એની જે બુદ્ધિમત્તા છે, એક્સપર્ટાઇઝ જે છે, નિષ્ણાંત જે છે, એમાં પણ તફાવત હોય છે, બરાબર છે. એ તો બટ નેચરલ છે. કોઈ પણ આન્સર્સ હોય એ આપણે ઘણા હોય તો એક વખત રીડ કરે તો આવડી જાય, બીજા લોકો 5 વખત રીડ કરે તો આવડે, બીજા લોકો લખીને પાકા કરતા હોય. આવી રીતે બધાની જે ધ વે ઓફ ધ મેથડ ઓફ લર્નિંગ છે એ આખી અલગ અલગ હોય છે. રાઈટ, સાચી વાત છે. હું જે કહું છું એ સાચું છે ને. એટલે એક્સપર્ટાઇઝ જે છે એ બધાની મેથડ્સ, લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ બધાનું અલગ અલગ હોય છે. આ સમજી લેજો, બરાબર. ભલે એક્સપર્ટ કહેવાય પણ લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ તો અલગ અલગ જ હોય. રેડી? તો પેસ સેટ બાય સ્પીકર એટલે કે પેસ સેટ એટલે શું? પેસ સેટ બાય સ્પીકર એટલે શું? ધ સ્પીકર ઓલ્સો મે નોટ બી એબલ ટુ સેટ અ પેસ appropriate to the audience level of understanding. ક્યારે સ્પીકર જે છે, વક્તા જે છે, એ ઓડિયન્સના લેવલ સાથે, એટલે કે ઓડિયન્સના લેવલની સાથે મળીને એનું જે સ્તર છે ત્યાં સુધી એ પોતાનું અન્ડરસ્ટેન્ડિંગ પહોંચાડી શકતા નથી, એની સમજણ પહોંચાડી શકતા નથી. રાઈટ? તો શું થાય? મેની ગુડ સ્પીકર, હા, મેની ગુડ સ્પીકર્સ લોસ ધેર ઓડિયન્સીસ એટેન્શન. એનાથી શું થાય છે? પ્રેક્ષકોનું ધ્યાન એ સ્પીકર્સ ગુમાવી બેસે છે, બરાબર. એટલે કે ઓડિયન્સને એમાં ઇન્ટરેસ્ટ રહેતો નથી, બરાબર. એટલે એવું થાય કે ભાઈ ઓલો પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન કરી રાખે અને આ ખાલી તુમ બોલતે હમ સુનતે તો વિશુના અભિફક એના જેવું થાય, બરાબર. તમે બોલી રાખો, અમે સાંભળીએ રાખીએ, બરાબર. સંભળાઈ ગયા પછી બધું ભૂલાઈ જશે. આ એક જે પ્રોસેસ છે. તો આપણે આગળ વધીએ તો મેની ગુડ સ્પીકર્સ લૂઝ ધેર ઓડિયન્સ એટેન્શન, એટલે કે પ્રેક્ષકોનું ધ્યાન એ ગુમાવી બેસે છે. બિકોઝ ધેર પ્રિફર્ડ, હા, ધેર પ્રિફર્ડ સ્ટાઇલ ઇઝ ટુ હેવ ક્વેશ્ચન્સ ઓનલી એટ ધ એન્ડ. કારણ કે એ માત્ર પ્રેઝન્ટેશનના અંતે પ્રશ્ન પૂછે છે. હવે પ્રેઝન્ટેશનનો નિયમ શું છે ભાઈ? કે તમે વચ્ચે વચ્ચે જો પ્રશ્ન પૂછતા જાઓ, બરાબર, તો તમે એનું કેટલું અન્ડરસ્ટેન્ડિંગ લેવલ સુધી તમે પહોંચી શક્યા છો એ તમને ખ્યાલ આવે. ખ્યાલ આવ્યો? વચ્ચે વચ્ચે પ્રેઝન્ટેશન જ્યારે ચાલતું હોય ત્યારે નાના નાના પ્રશ્નોને ડિવાઈડ કરી અને એ જ્યાં સુધી તમારું પ્રેઝન્ટેશન પહોંચ્યું છે એના પ્રશ્નોના નાના નાના પ્રશ્નો બનાવીને અથવા તો એને એ લોકોના રિવ્યૂઝ જાણીને, બરાબર, એ તમારે પૂછવું જોઈએ. રાઈટ? તો તમે એના સુધી 100% પહોંચી શક્યા એવું કહી શકાય. Preferred style is to have questions only at the end, whilst allowing questions at the end is often recommended. વારંવાર આવું રેકમેન્ડેડ હોય છે, નો ડાઉટ, કે ભાઈ પ્રશ્નો તમે છેલ્લે પૂછો. પણ જ્યારે તમારે ઇફેક્ટિવ પ્રેઝન્ટેશન કરવું હોય ને ત્યારે તમારે વચ્ચે વચ્ચે પ્રશ્નો પૂછવા પડે છે. ઇટ રન્સ ધ રિસ્ક ધેટ યોર ઓડિયન્સ વિલ સ્વિચ ઓફ ફ્રોમ વોટ યુ આર સેઇંગ. બરાબર? એટલે એમાં એવું રિસ્ક છે, એવું જોખમ છે કે તમે જે કંઈ કહી રહ્યા છો, જે કંઈ કહેવા માગો છો એ તમારું ઓડિયન્સ બરાબર સાંભળે છે કે નહીં. બરાબર? સ્વિચ ઓફ ફ્રોમ વોટ યુ આર સેઇંગ. સ્વિચ ઓફ એટલે સાંભળવાનું બંધ કરી દેવું. ઓર ફર્ગેટ અ વેલ્યુએબલ ક્વેશ્ચન્સ, અથવા તો મહત્વના જે પ્રશ્ન છે એ ભૂલી જાય છે. ઓર ક્વેરી બાય ટાઈમ યુ હેવ ફિનિશ્ડ યોર પ્રેઝન્ટેશન. તમે તમારું પ્રેઝન્ટેશન પૂરું કરો એ પહેલાં જે કાંઈ ક્વેરીઝ હોય એ પણ ઓડિયન્સ ભૂલી જાય છે. તો શું કરવું? કે ભાઈ અધવચ્ચે તમે પ્રશ્ન પૂછવા કે ના પૂછવા, બરાબર. એટ ધ રેકમેન્ડેશન એવું છે કે પ્રેઝન્ટેશનના અંતે પ્રશ્ન પૂછવા, આવું રેકમેન્ડેશન હોય છે. પણ જેવું ઓડિયન્સ એ પ્રમાણે તમારી પ્રોસેસમાં બદલાવો લાવવા પડતા હોય છે. આ ધ્યાન રાખજો. જેવી તમારી
જેવું તમારું પ્રેઝન્ટેશન છે, પ્રેઝન્ટેશન તમારું એક જ પ્રકારનું હશે, બરાબર, પણ એ પ્રેઝન્ટેશનમાં મોડિફિકેશન લાવવું એ આપણા હાથમાં છે, બરાબર. હવે મોડિફિકેશન તમે કેમ લાવી શકો? તો કે એકોર્ડિંગ ટુ ધ ઓડિયન્સ, એકોર્ડિંગ ટુ ધ ઓડિયન્સ લેવલ, એકોર્ડિંગ ટુ ધ ઓડિયન્સ ઇન્ટેલિજન્સી અને એકોર્ડિંગ ટુ ધ ઓડિયન્સ ટેલેન્ટ, જે કંઈ તમે કહેતા હોય એના અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે તમારે મોડિફિકેશન્સ લાવવું પડે, બરાબર. હવે આ જ વસ્તુ હું તમને અત્યારે ચલાવું છું, બરાબર, ફોર એક્ઝામ્પલ. હવે આ વસ્તુ હું બીજી કોઈ બેચને ચલાવતો હોઉં તો બની શકે મારે મારી લેંગ્વેજ ચેન્જ કરવી પડતી હોય, મારે મારી અન્ડરસ્ટેન્ડિંગ લેવલ ડાઉન કરવું પડતું હોય, અથવા તો વધારે હાયર કરવું પડતું હોય. તો એ પ્રકારનું જે પ્રકારનું ગ્રુપ છે, જે પ્રકારના પ્રેક્ષકો છે, એ પ્રમાણે મારે મારું મોડિફિકેશન્સ કરવું પડે, રાઈટ? સમજાય છે? બધા સમજે છે? સમજાય છે ને બધાને કે નહીં? હા, બરાબર. તો એબિલિટી ટુ ધ સ્પીકર, હા, વેરી ગુડ, વેરી ગુડ. એબિલિટી ટુ ધ સ્પીકરમાં શું હોય? તો કે સ્પીકરમાં ભાઈ બોલવાની યોગ્યતા હોવી જોઈએ, સ્પીકર એબલ હોવો જોઈએ, યોગ્ય હોવો જોઈએ, સક્ષમ હોવો જોઈએ, બરાબર. ઇટ ઇઝ એન ઓબ્વિયસ લિમિટેશન of presentation is that their effectiveness relies on the ability of speaker, બરાબર. સ્પીકર જે છે એમાં બોલવાની કેટલી શક્તિ છે એના ઉપર આધારે છે. એન્ડ ડિલિવર ધ મેસેજ, અને જે સંદેશો આપે છે એ કઈ રીતે આપે છે. ધીસ રિક્વાયર્સ કેરફુલ પ્લાનિંગ એન્ડ પ્રિપરેશન ઓફ ધ પ્રેઝન્ટેશન. અને શું થાય? જરૂરી એક તો આયોજન કરવું પડે અને તૈયારીઓ, પ્રેઝન્ટેશનની તૈયારીઓ કરવી પડે, બરાબર. પ્રિપેરેશન એટલે તૈયારીઓ કરવી પડે. Sometimes the content of the presentation may be well planned and prepared, but if the speaker cannot present it in an effective manner, however good the project may be, but it may fail to grab the interest and acceptance from the audience. ક્યારેક શું બને છે કે કદાચ પ્લાનિંગ બરાબર હોય, પ્રિપરેશન બરાબર હોય, પણ એની જે પ્રેઝન્ટેશનની સ્પીકરની જે સ્ટાઇલ છે એ બરાબર નથી. તો શું થઈ જાય છે? એ સારામાં સારો પ્રોજેક્ટ હોવા છતાં એ પ્રેઝન્ટ કરવામાં ફેલ થાય છે, જેને હિસાબે ઓડિયન્સ જે છે એ ગ્રેબિંગ કરી શકતી નથી, એમાં રુચિ દાખવી શકતી નથી. અને બીજું કે એના ઓડિયન્સને જે એક્સેપ્ટન્સ કરવું પડે, સ્વીકાર્ય કરવું પડે, એ સ્વીકારી શકતી નથી, કન્વે કરી શકતા નથી એમ. સો ઇઝ એપ્લિકેબલ વાઇસી વર્સા, અને આવી રીતે ઉલટી રીતે પણ બની શકે. વાઇસી વર્સા એટલે ઉલટી રીતે બને છે, ઓપોઝિટમાં બને છે, બરાબર. The purpose of the presentation may not be realized if the content is not well prepared, although excellently delivered. સારામાં સારી રીતે એને કદાચ ડિલિવર્ડ કરવામાં આવ્યો હોય પ્રેઝન્ટેશનને, છતાં પણ જો આપણો જે પર્પઝ જે પ્રેઝન્ટેશનનો એ જો સોલ્વ ન થાય, બરાબર, સમજાય નહીં, તો આપણને એ સંતોષ મળતો નથી, બરાબર. સંતોષ મળતો નથી અને આપણે પ્રેઝન્ટેશનમાં ફેલ જઈએ છીએ, બરાબર. કદાચ તમે સારી રીતે કર્યો હોય, બરાબર, લોકોએ એટલો પ્રતિભાવ ન આપ્યો હોય, બરાબર, એટલે આપણને શું થાય? આપણને કન્ટેન્ટ મળતું નથી. કન્ટેન્ટ ઇન ધ સેન્સ તમને સંતોષ બરાબર મળતો નથી. તમારું કદાચ એવું પણ બને, કન્ટેન્ટ તમે જે સમજાવવા માંગતા હોય એ વ્યવસ્થિત ન સમજાવી શક્યા હોય, અને બીજું જે કંઈ સમજાવવાનું છે એ સારી રીતે સમજાવી શક્યું હોય, તો લોકોને એના પર જે ઇન્ટરેસ્ટ હોવો જોઈએ, બરાબર, કારણ કે પ્રેઝન્ટેશનમાં મોટા ભાગે ટુ ધ પોઈન્ટ બધું હોવું જોઈએ, તો લોકોને ઇન્ટરેસ્ટ જાગે. કારણ કે અત્યારે લોકો પાસે ટાઈમ નથી, બરાબર. તમે લોંગ લેક્ચર્સ આપો તો લોકોને અત્યારે ગમતું નથી. ટૂંકમાં બતાવો એવું કરતા હોય છે. સાચી વાત ને? એમાં રાઈટ? સાચી વાત છે. હા, સમજાય ભાઈ? બધાને સમજાય છે? આર યુ અન્ડરસ્ટેન્ડિંગ ઓલ? યસ. લિમિટેશન્સ સમજાઈ ગયું? કોઈ પ્રશ્ન આમાં? પછી એક્ઝિક્યુટિવ પર જઈએ આપણે. આમાં કોઈ પ્રશ્ન? કોઈ? એક્ઝિક્યુટિવ સમરી. એક્ઝિક્યુટિવ સમરી એટલે શું? કોણ કહેશે? એની બ્રીફ કોન્સેપ્ટ.
Anyone can give brief concept. Translation નહીં, brief concept. Translation નથી કહેતો હું. I need brief concept. તમારે જોવું હોય તો જોઈ શકો છો, અહીંયા આપણે સામે જ છે. એક્ઝિક્યુટિવ સમરી એટલે શું? એક્ઝિક્યુટિવ ગાઈડલાઇન્સ એટલે આપણે અલગ અલગ મુદ્દાઓ તમે જે આપ્યા એમાં એક્ઝિક્યુટિવ સમરીની વાત છે. તો તમારે જે કાંઈ કહેવાનું છે એને ખૂબ જ સારી રીતે ટૂંકમાં બધાનો એપ્રોચ મેળવીને ડિઝાઇન ઓફ ધ પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન કરી નાખવું એને કહેવાય એક્ઝિક્યુટિવ સમરી. હાવ આપણે કાઠિયાવાડી ભાષામાં કહીએ તો, બરાબર. તો એક્ઝિક્યુટિવ સમરી ઇઝ અ 1 page document that summarize the. જો એક્ઝિક્યુટિવ સમરી એટલે શું? તો કે એ એક પાનાનું ડોક્યુમેન્ટ છે, એક પાનાનું દસ્તાવેજ છે. એટલે કે એક જ પાનામાં બધું જ આવી જાય કે પ્રોજેક્ટમાં શું કહેવા માંગે છે, બરાબર. એટલે લોકો પાસે એ જે પેજ છે એ ડિલિવર્સ કરવાના હોય છે ભાઈ. એ પેજ એની પાસે રાખતા હોય છે, ભલે એમાં મુદ્દાઓ આવી જતા હોય. તો ઇટ ઇઝ અ 1 page document that summarizes the purpose, goals and approach of your design project. તમારો જે ડિઝાઇન કરેલો પ્રોજેક્ટ છે એમાં તમારો જે હેતુ છે, જે ધ્યેય છે અને તમારો જે એપ્રોચ છે એટલે કે મીટિંગ જે છે, મળવા માગો છો, તમે જે સાધવા માગો છો એ સમરીમાં સમજાઈ જાય છે. Reading this summary should give any evaluator or your boss a clear idea of the problem you are tackling, your approach of solving it and roughly where you are in the process. આ એક પેજ ઉપરથી તમારા બોસને તમે સમજાવી શકો છો અને ક્લિયર કટ આઈડિયા આપી શકો છો કે તમે જે કાંઈ પ્રશ્નો ઊભા થાય છે અને કેવી રીતે ટેકલ કરો છો, તમારા વ્યવહાર દ્વારા તમે એને સોલ્વ કરો છો અને તમે પ્રોસેસમાં કઈ જગ્યાએ પહોંચ્યા છો, પ્રક્રિયામાં કઈ જગ્યાએ તમે અત્યારે પહોંચ્યા છો. આ બધી જ વસ્તુ સમરીમાં ખ્યાલ આવી જાય છે, રાઈટ. તો the purpose of the executive summary is to explain the main features of your business in a way that will make the reader want to learn more. એટલે કે તમારા એક્ઝિક્યુટિવ સમરીનો હેતુ એ જ છે કે તમે તમારા મેઇન જે પરિબળો છે, મેઇન જે લક્ષણો છે બિઝનેસના, એને સમજાવો, જેનાથી જે રીડર છે એ વધારે ને વધારે જાણવાની ઉત્તેજના ધરાવશે, બરાબર. Yet it must also include enough information that investors can see the potential behind your business without having to read the entire plan. એટલે કે ઇન્વેસ્ટર્સ જે પૈસા રોકનાર જે છે એ સમરી ઉપરથી તમને પૈસા રોકવા માટે તૈયાર થશે અને તમારા જે આખો પ્લાન છે તમારો, બરાબર, એ વાંચીને આખા પ્લાન પણ એ સમજી શકશે. એટલે કે પૈસા રોકવા માટે એ રિસ્ક લેવા તૈયાર થશે તમારી સમરી જો એક્ઝિક્યુટિવ સમરી હોય તો, રાઈટ. પછી ગાઈડલાઇન્સ ફોર રાઇટિંગ એન્ડ એક્ઝિક્યુટિવ સમરી. હવે એક્ઝિક્યુટિવ સમરી કઈ રીતે લખશો એનું માર્ગદર્શન છે અહીંયા તમને. તો ગાઈડલાઇન્સમાં શું હોય છે એક્ઝિક્યુટિવ સમરી લખવામાં? તો કે એન એક્ઝિક્યુટિવ સમરી ઇઝ અ કન્સાઇઝ સમરી, ટૂંકમાં લખવામાં આવતી જે સમરી છે ઓફ અ બિઝનેસ રિપોર્ટ, કે જેમાં તમારા બિઝનેસનો આખો રિપોર્ટ આવે છે, બરાબર. ઇટ રીસ્ટેટ્સ ધ પર્પઝ ઓફ ધ રિપોર્ટ, બરાબર. એ રિપોર્ટમાં આખું સમજાવવામાં આવે છે કે તમારો બિઝનેસ કઈ રીતે ચાલે છે. ઇટ હાઇલાઇટ્સ ધ મેજર પોઈન્ટ્સ ઓફ ધ રિપોર્ટ, અને રિપોર્ટમાં જે મુખ્ય મુદ્દાઓ છે એની પણ જણાવટ કરે છે. એન્ડ ઇટ ડિસ્ક્રાઇબ્સ એની રિઝલ્ટ્સ, કન્ક્લુઝન્સ એન્ડ રેકમેન્ડેશન્સ ફ્રોમ ધ રિપોર્ટ. રિપોર્ટ ઉપરથી એવું સાબિત થાય છે કે એનું પરિણામ શું છે, એનો અંત શું છે, કન્ક્લુઝન અને રેકમેન્ડેશન્સ શું છે, એટલે કે માગણી શું છે.
બરાબર, ફ્રોમ રિપોર્ટ, રિપોર્ટ ઉપરથી ખબર પડી જાય છે. મોર ઓવર, એન એક્ઝિક્યુટિવ સમરી શુડ બી એઇમ્ડ એટ અ પર્ટિક્યુલર ઓડિયન્સ. કોઈ પણ પર્ટિક્યુલર એટલે કે ચોક્કસ પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને તમારે એક્ઝિક્યુટિવ સમરી બનાવવી જોઈએ. જો એવું બની શકે કે તમારો પ્રોજેક્ટ એક સરખો હોય પણ એક્ઝિક્યુટિવ સમરી અલગ અલગ હોઈ શકે, ઇન ધ સેન્સ કે પ્રોજેક્ટ રિલેટેડ એકોર્ડિંગ ટુ ધ લેવલ ઓફ ધ ઓડિયન્સ. બરાબર, ઓડિયન્સના લેવલ પ્રમાણે તમે એ સમરી અલગ અલગ લખી શકો છો. ઓકે, one that is interested in and wants to learn more about the purpose. તમારો જે હેતુ છે એના વિશે વધારે જાણવા માંગતા હોય છે એ ઓડિયન્સ, એ પ્રમાણે તમારો સમરી હોવી જોઈએ. ઓર મેસેજ ઓફ ધ મેઇન રિપોર્ટ, તમારો જે મેઇન રિપોર્ટ છે એનો સંદેશો પણ જાણી શકવા જોઈએ. ઓલ્સો ધ ઓડિયન્સ શુડ બી એબલ ટુ acquire the information it needs without having to read the whole report. આખો રિપોર્ટ વાંચ્યા વગર થોડો જે સમરી વાંચે એમાં જ એને ખબર પડી જાય અને એમાં એની ડિમાન્ડ શું છે એ ખબર પડી જાય છે. બરાબર, તો એક્ઝિક્યુટિવ સમરી વિશે એમાં બધું જ આવી જવું જોઈએ શોર્ટમાં. બરાબર, જેને હિસાબે એ બધું જાણી શકાય. પછી એન એક્ઝિક્યુટિવ સમરી કેવી હોવી જોઈએ? be presented as a document that can stand on its own. એટલે કે એને એક દસ્તાવેજ તરીકે તમે જ્યારે પ્રેઝન્ટ કરો છો ત્યારે એનો આખો પોતાનો અલગ જ વેલ્યુ હોવો જોઈએ, એનું ઇમ્પોર્ટન્સ હોવું જોઈએ ભાઈ. એ રીતે તમારે પ્રેઝન્ટ કરવાની છે. બરાબર, ઇટ ઇઝ અ વન પેજ ડોક્યુમેન્ટ. એ એક પેજ તમે આપો તો લોકો આમ બહુ ઇન્ટરેસ્ટિંગલી વાંચે એને, એ રીતે આપવું જોઈએ. બી 1 to 3 પેજીસ, 1 થી 3 પેજીસમાં, ડિપેન્ડિંગ ઓન ધ લેન્થ ઓફ ધ રિપોર્ટ. રિપોર્ટ કઈ રીતનો તમારો લાંબો છે એ પ્રમાણે. બી રિટન ઇન ધ ફોર્મલ ટોન, ઔપચારિક ભાષામાં તમે લખો તો સારું. અવોઇડિંગ ધ યુઝ ઓફ ફર્સ્ટ પર્સન પ્રોનાઉન્સ, એટલે કે આઈ, વી, અવર, આ બધાનો ઉપયોગ નહીં કરો. બરાબર, તો સમજાઈ ગયું એક્ઝિક્યુટિવ સમરી શુડ. પછી વેન રાઇટિંગ એન એક્ઝિક્યુટિવ સમરી રિફર ટુ ધોઝ ગાઈડલાઇન્સ, એટલે કે જે કંઈ માર્ગદર્શન આપેલું છે એને રિફર કરો. ક્લિયરલી સ્ટેટ ધ પર્પઝ ઓફ ધ રિપોર્ટ. બરાબર, રિપોર્ટમાં શું કહેવા માંગ્યું છે એનો ચોકસાઈપૂર્વકનો હેતુ એમાં હોવો જોઈએ. રિમેમ્બર દેટ યોર ઓડિયન્સ મે નોટ હેવ મચ ટાઈમ. બરાબર, એ યાદ રાખો કે તમારા પ્રેક્ષકો પાસે વધારે સમય નથી. સો દે શુડ નો ધીઝ ઇન્ફોર્મેશન ઇમિડિયેટલી. તરત જ એ લોકોને આ માહિતી મળી જાય એવું તમારી સમરી હોવી જોઈએ. પ્રેઝન્ટ ધ મેજર પોઈન્ટ્સ ઇન ધ સેમ ઓર્ડર દે આર રિટન. એ જ ક્રમમાં તમે માહિતી આપો, પોઈન્ટ્સમાં આપો જે મુખ્ય મુદ્દાઓ જે છે. બરાબર, ઇન ધ રિપોર્ટમાં લઈને. ઓર્ગેનાઇઝેશન ઇઝ અ કી ફોર કોમ્યુનિકેટિંગ યોર મેસેજ. સંસ્થા જે છે એ ચાવીરૂપ વાતચીત હોય છે. વાતચીતમાં ચાવીરૂપ એ તમારો મેસેજ હોય છે ભાઈ. એટલે કે ઓર્ગેનાઇઝેશનનું મુખ્ય ધ્યેય શું છે કોમ્યુનિકેશન માટે? તો કે તમારો જે મુદ્દો છે, તમારો જે સંદેશો છે એ લોકો સુધી સારામાં સારી રીતે પહોંચે, એ આપણો ધ્યેય હોય છે. ઓલ્સો અવોઇડ ઇન્ટ્રોડ્યુસિંગ ઇન્ફોર્મેશન દેટ ઇઝ નોટ એડ્રેસ્ડ ઇન ધ રિપોર્ટ. રિપોર્ટમાં જે વસ્તુ નથી, જે મુદ્દાઓ નથી, એને તમારા પ્રેઝન્ટેશનમાં લાવવાનો પ્રયત્ન નહીં કરો. બરાબર, પછી સમરાઇઝ ધ રિઝલ્ટ્સ, કન્ક્લુઝન્સ એન્ડ રેકમેન્ડેશન્સ મેડ ઇન ધ રિપોર્ટ. એટલે કે પરિણામ જે છે, પરિણામ દર્શક જે કંઈ મુદ્દાઓ છે, પછી કન્ક્લુઝન એટલે કે અંત લાવનારા મુદ્દાઓ છે, અને રેકમેન્ડેશન્સ તમારી જે કંઈ ડિમાન્ડ્સ છે, બરાબર, અથવા તો તમને જે કંઈ સૂચવવામાં આવ્યું છે, મેડ ઇન ધ રિપોર્ટ, અને રિપોર્ટમાં આપવામાં આવ્યું છે તે. ઇન્ફોર્મ યોર ઓડિયન્સ ક્વિકલી એન્ડ થોરોલી ઇન્સ્ટેડ ઓફ હેવિંગ ધેમ ગેસ. એ લોકો વિચારે એ પહેલાં એને આખા પ્રેક્ષકને ઝડપથી તે માહિતી આપો. ઝડપથી આપો અને સંપૂર્ણ માહિતી આપો. બરાબર,
યુઝ હેડિંગ્સ. હા, યુઝ હેડિંગ્સ એઝ નીડેડ. જરૂર પડે તો એને મથાળા આપો. હેડિંગ્સ એટલે મથાળાનો ઉપયોગ કરો. બટ ફ્રેઝ ધેમ ડિફરન્ટલી ફ્રોમ ધોઝ ઇન ધ રિપોર્ટ. પરંતુ રિપોર્ટમાં જે આપેલું છે એના કરતાં અલગ ભાષામાં એને વર્ણવો. This will keep your summary organized while avoiding redundant language. Redundant language એટલે શું? ન ગમે તેવી ભાષાઓ, જે ભાષાઓથી બોર થાવ એવી ભાષાઓથી ઉપયોગ નહીં કરો અને વ્યવસ્થિત રીતે સમરીને સમજાય એવી ભાષામાં લખો. ફોર્મેટ ધ સમરી ઇન ધ સેમ વે એઝ ધ રિપોર્ટ. જે રિપોર્ટ છે એ પ્રમાણે તમારી સમરીને શું કરો? ફ્રેમિંગ કરો, ફોર્મેટ કરો. એટલે ફોર્મેટ પ્રમાણે એને ફ્રેમ કરો એમ. બરાબર. રીરીડ ધ સમરી કેરફુલી એન્ડ આસ્ક યોર સેલ્ફ. જો પહેલાં પ્રેઝન્ટ જ્યારે કરો એ પહેલાં આખી સમરી તમે પોતે ખુદ વાંચી જાઓ અને પછી તમારી જાતને પૂછો. તમે પોતે પ્રેક્ષક છો એવું માનીને એ સમરીને પૂછો કે ભાઈ નાવ ઇટ ઇઝ પરફેક્ટ. If you are satisfied and if you don't have any queries regarding, it means that 90% audience will accept your summary. Okay, 10% we are keeping an exceptionals. એને આપણે એક્સેપ્શનલમાં રાખીએ. બરાબર. ઇઝ માય મેસેજ ક્લિયર? શું મારો સંદેશો એકદમ ચોકસાઈપૂર્વક મેં આપેલો છે? ડીડ આઈ ઇન્ક્લુડ કી રેકમેન્ડેશન્સ? મેં પાયારૂપ ચાવીરૂપ બધા જ મુદ્દાઓ આમાં લઈ લીધા છે. કુડ માય ઓડિયન્સ પરસ્યુ ધીસ વિધાઉટ મિસિંગ ધ મેઇન પોઈન્ટ્સ? શું મુખ્ય મુદ્દાઓ બધા જ એમાં આવી જશે ને લોકોને મળી જશે? કોને? ઓડિયન્સને. વુડ આઈ બી ઇન્ટરેસ્ટેડ ઇન ફૂલ રિપોર્ટ બેઝડ ઓન ધી સમરી? આ સમરી ઉપર આધારિત હું બધા મુદ્દાઓ ઉપર હું એમાં ઇન્ટરેસ્ટ ધરાવીશ. પ્રેઝન્ટેશનમાં મને રસ પડશે. બરાબર. એ તમારી જાતને તમે પૂછો. જો તમે એમાં ઇન્વોલ્વ થઈ શકતા હો તો બટ નેચરલ એ જાણી શકો કે તમે ઓડિયન્સને પણ એમાં રુચિ ઊભી કરી શકો છો. બરાબર. પછી પ્રૂફ રીડ એન્ડ એડિટ. બનાવીને પહેલાં પ્રૂફ રીડિંગ કરી લો અને પછી જરૂર પડે તો એમાં એડિટિંગ કરો. કંઈક જોડવાનું હોય, બરાબર, એ જોડી લો અને વધારાનું હોય કાઢી નાખો. હેવ અ નોન બિઝનેસ પર્સન રીડ ધ સમરી. બિઝનેસ સાથે ન જોડાયેલા હોય એવા લોકો પાસે, એવા વ્યક્તિ પાસે તમારી સમરી વંચાવો. હવે આ કોણ હોય? અ ફ્રેન્ડ હોય, મિત્ર હોય, રિલેટિવ, બરાબર, સગા સંબંધી હોય, સ્પાઉસ એટલે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ સ્પાઉસ? હા, પત્ની હોય. હાઉ ડીડ શી ઓર હી રિએક્ટ? પતિ પત્ની જેને કહે. સ્પાઉસ એટલે જો શી પ્રેઝન્ટેશન કરતી હોય તો પતિને બતાવે ને હી કરતો હોય તો પત્નીને વંચાવે, એવી રીતે એને સ્પાઉસ કહેવાય. હાઉ ડીડ હી ઓર શી રિએક્ટ? એનું રિએક્શન કેવું આવે છે એ જોવાનું, એના પ્રતિભાવો કેવા આવે છે. બરાબર. એટલે સમજી લો કે એ જ પ્રકારના પ્રતિભાવો જે છે એ તમારા પ્રેક્ષકોના હશે એવું તમારે સમજી લેવાનું. બરાબર. વોટ પાર્ટ્સ વેર કન્ફ્યુઝિંગ ઓર અનક્લિયર? કેમાં તમને કયા મુદ્દાઓમાં તમને સમજવામાં મુશ્કેલી પડે છે અને એ બરાબર સમજાતા નથી, અનક્લિયર. બરાબર. ચોકસાઈપૂર્વક તમને સમજાતા નથી. હર ઓર હીઝ રિએક્શન માઇટ બી સિમિલર ટુ ધેટ ઓફ અ બિઝનેસ પર્સન. બરાબર. જે ધંધાદારી વ્યક્તિ છે, પૈસા જે રોકનાર વ્યક્તિ છે, કે જે પ્રેક્ષકોમાં હોય છે, એ લોકોને પણ એ જ પ્રકારની તકલીફો પડી શકે છે. રિવાઇઝ એઝ નેસેસરી. જેટલું જરૂર બને એટલું વધારે ને વધારે એને પુનરાવર્તન કરો. બરાબર. ધ એક્ઝિક્યુટિવ સમરી ઇઝ અ ક્રુશિયલ પાર્ટ ઓફ ધ બિઝનેસ પ્લાન. એક ખૂબ જ અઘરો એક પાર્ટ છે બિઝનેસ પ્લાનિંગ માટે. જીકે ઇન્ફોટેક. It is a symbiosis of the main points. Symbiosis એટલે મુદ્દાની ટૂંકમાં છણાવટ, એને સિમ્પોસિસ કહેવાય. બરાબર. ઓફ યોર બિઝનેસ પ્લાન, એ તમારો બિઝનેસ પ્લાન છે એનો. હાઇલાઇટિંગ ધ કી ફીચર્સ. પાયારૂપ જે પરિબળો છે એને હાઇલાઇટ કરો. ધીસ ઇઝ યુઝ્યુઅલી
This is usually the first part of your plan. બરાબર, આ તમારા પ્લાનનો પહેલો મુદ્દો હોઈ શકે, પહેલો ભાગ હોઈ શકે. That prospective investors will read, કે જે તમે ઇન્વેસ્ટિંગ કરવા માટે જે લોકોને ઈચ્છો છો એ કદાચ વાંચશે. And it must be interesting and concise. બરાબર, એ ખૂબ જ રસપ્રદ હોવો જોઈએ અને ટૂંકમાં હોવો જોઈએ, કન્સાઇઝ. બરાબર. Getting the executive summary right in a crucial for any business looking for investment and funding. This is usually the first part of your plan. That prospective investors will read and it must be interesting and concise. એટલે કે રસપ્રદ હોવું જોઈએ, કારણ કે ઇન્વેસ્ટર રીડ કરે છે ભાઈ. ઇન્વેસ્ટર રીડ કરીને પછી જ પૈસા રોકશે. મેં તમને પહેલા પણ કીધું હતું ને કે ભાઈ તમારે પ્રોજેક્ટ પ્લાનિંગ તમે જ્યારે પ્રેઝન્ટેશન કરો છો ત્યારે ઇટ મીન્સ દેટ યુ આર એક્સપેક્ટિંગ સમબડી ટુ ઇન્વેસ્ટ મની ઇન યોર પ્લાન. then it is difficult to take out money from someone else. રાઈટ, અત્યારે કોઈક પાસેથી 5 રૂપિયા કઢાવવા બહુ મુશ્કેલ છે ભાઈ. બાપુજી નથી દેતા. બરાબર ને, બાપુજી પાસે પૈસા લેવા હોય 5 વખત પૂછે, ભાઈ શું કરું દીકરા કે દીકરી. બરાબર, તમે એમ કહો મને 5,000 રૂપિયા આપો તો એમને આપી દેશે? હા, પપ્પાને તમે કહો મારા પપ્પા 5,000ની જરૂર છે, એમને આપી દેશે? સામે પ્રશ્ન પૂછશે કે નહીં પૂછે કે ભાઈ 5,000 તારે શું કરવા છે? હા, તો એવી જ વસ્તુ અહીંયા કરોડોની વાત છે. બરાબર, તો કરોડોની વાત થતી હોય તો અહીંયા ઇન્વેસ્ટર જે છે એ બટ નેચરલ અમુક જે પાયારૂપ પ્રશ્નો છે એ પૂછવાના છે. અને જો તમે એને સેટિસ્ફાઈડ ન કરી શકો ઇટ મીન્સ દેટ યોર પ્રોજેક્ટ ઇઝ ફેલ્ડ. બરાબર, પછી તમે એમાં શેર બહાર પાડો, ગમે એ બહાર પાડો, એ બધું નકામું. બરાબર, જ્યાં સુધી ઇન્વેસ્ટર જે છે, ઇન્વેસ્ટમેન્ટ કરનાર જે છે એ જ્યાં સુધી સંતોષકારક એને જવાબ ના મળે ત્યાં સુધી તમારો પ્રોજેક્ટ જે છે એ સફળ થતો નથી. એટલું જ નહીં, એકવાર શરૂઆત થઈ ગઈ એટલે તમારો પ્રોજેક્ટ શરૂ થઈ ગયો એવું નહીં માનવાનું. બરાબર, એને આખરી ઓપ આપી અને પછી એને રનિંગ કરવો ને એ પણ મુશ્કેલ છે ભાઈ. બરાબર, ને તો અધવચ્ચે ભડાકા થાય એવું બની શકે. ગુજરાતીમાં કહીએ ને તો અધવચ્ચે ભડાકા થાય. પાર્ટનર્સ ઇન્વેસ્ટર જે હોય ને એમાં આવું તો ઘણું બધું જોયેલું છે. બરાબર, getting the executive summary right is crucial for any business looking for investment and funding. એટલે કે ફંડિંગ એકઠું કરવા માટે અને ઇન્વેસ્ટમેન્ટ શોધવા માટે આપણે આ બધા અઘરા મુદ્દાઓને એક્ઝિક્યુટિવ સમરીમાં વ્યવસ્થિત રીતે વર્ણવવા જોઈએ. બરાબર, ઉપર જઈએ ચાર્ટ. આ ચાર્ટ છે ને થોડો લાંબો પોઈન્ટ છે હવે નહીં, ચલો વાંધો નહીં. ચાર્ટ ઇન પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન. પ્રોજેક્ટ પ્રેઝન્ટેશનમાં ચાર્ટનું શું મહત્વ છે? હવે ચાર્ટ એટલે તમે સમજો છો ને, ચાર્ટ એટલે એવું એક તમારો ડ્રોઈંગ. ઇટ્સ અ વન ટાઈપ ઓફ ગ્રાફ ઓર ડ્રોઈંગ યુ કેન સે which the people can see it. So chart or graph is a visual representation of your raw data. raw data એટલે તમારો જે મુદ્દો છે, તમારો જે પ્રોજેક્ટ છે એનો કાચું દસ્તાવેજ. બરાબર, સર્વિંગ મેની પર્પઝીસ. એનાથી ઘણા બધા મુદ્દાઓ, હેતુઓ સર થઈ જાય છે. કયા હેતુઓ સર થાય છે અહીંયા આપ્યું છે. ઇટ મેક્સ ડેટા ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. બરાબર, ડેટા જે છે એ સમજવામાં સહેલું પડે છે. બીજું, ઇટ રિવીલ્સ રિલેશનશિપ બિટવીન ડેટા. ડેટા વચ્ચેના જે સંબંધો હોય છે એ બહાર પાડે છે અથવા તો સાબિત કરે છે. બીજું, ઇટ ઇમ્પ્લિફાઈઝ ધ ઇમ્પેક્ટ ઓફ ડેટા. બરાબર, ડેટામાં શું વધારે સમજાવવામાં આવ્યું છે એ પણ અહીંયા એ રજૂઆત કરે છે. ઇટ કન્વર્ટ્સ રો ડેટા ઇન્ટુ યુઝફુલ ઇન્ફોર્મેશન. જે રો ડેટા છે એને ઉપયોગી માહિતીમાં કન્વર્ટ કરે છે, પરિવર્તિત કરે છે. ફોર મેનેજરિયલ ડિસિઝન મેકિંગ, કે જ્યારે ઉપરી અધિકારીઓને કોઈ પણ નિર્ણય લેવામાં આવતો હોય ત્યારે. ચાર્ટ્સ આર વન ઓફ ધ બેસ્ટ વેઝ ટુ શો ધ કોન્સેપ્ટ ટુ સમવન. કોઈકને તમારો મુદ્દો દર્શાવવા માટે ચાર્ટ જે છે એ સૌથી સારામાં સારો એક માધ્યમ છે. બરાબર, દે આર અ ગ્રેટ ફોર્મ ઓફ વિઝ્યુઅલ કોમ્યુનિકેશન. બરાબર, વિઝ્યુઅલ એટલે તમે જોઈ શકો
અને તમે વાતચીત કરી શકો એ માટેનું એ સારામાં સારું એક શું છે ફોર્મ છે, વે છે, વે જેને કહેવાય ને, because they show the trend or pattern in data. કારણ કે એમાં ટ્રેન્ડ તમને જોવા મળે છે અને પેટર્ન એટલે પ્લાનિંગ તમને જોવા મળે છે. along with the data itself, ડેટાની સાથે સાથે આ પ્લાનિંગ પણ તમે જોવા મળે છે. since data visualization are so good at showing ideas to someone, બીજા લોકોને તમે તમારા ખ્યાલો વધારે પડતા સાબિત કરી શકો છો અને ડેટાને વિઝ્યુઅલાઇઝ કરાવી શકો છો, સમજાવી શકો છો. they can also be great to be included in presentation. આ ચાર્ટ્સને તમે પ્રેઝન્ટેશનમાં પણ સમાવી શકો છો. graphs and charts are a great way to convey complex information. જટિલ જે માહિતીઓ છે એને સહેલાઈથી સાબિત કરવામાં, સમજાવવામાં ચાર્ટ તમને ખૂબ જ ઉપયોગી થાય છે. as well as to deliver information overload. અને વધારે પડતી માહિતી જે છે એ ચાર્ટ દ્વારા તમે ટૂંકમાં સમજાવી શકો છો. thus visual representation through charts makes the data, બરાબર, એટલે વિઝ્યુઅલાઇઝેશન દ્વારા તમે જે ચાર્ટ છે એના દ્વારા તમે ડેટાને કઈ રીતે સમજાવી શકો છો તો કે ભાઈ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ, સમજવામાં સહેલું થઈ જાય છે. એન્ડ એમ્પ્લિફાઈઝ ધ ફેક્ટ, અને સત્યને એ જાહેર કરે છે અથવા બહાર લાવે છે. however it should be noted that one should use charts only when one has more than one data point. જો એક કરતાં વધારે ડેટા પોઈન્ટ હોય તો જ તમારે ચાર્ટ્સનો ઉપયોગ કરવો, એનો ખ્યાલ તમને હોવો જોઈએ. a chart which has a one bar or a pie which has one number does not make much sense. એટલે જો કોઈ પણ એક જ મુદ્દાની માહિતી હશે, બરાબર, તો ચાર્ટમાં એ વધારે તમે સાબિત કરી શકશો નહીં અથવા તો વર્ણવી શકશો નહીં. તો એક કરતાં વધારે ડેટાસ જો એમાં લાવવા હોય તમારે તો તમારે ચાર્ટનો ઉપયોગ કરવો જોઈએ, બરાબર. ફોર એક્ઝામ્પલ આપણે કહીએ કે ભાઈ તમારે એક પિક્ચર સાથે પોએમ લખવી છે, તો આખી પોએમ લખવાની હોય તો તમે એ ચાર્ટ બનાવો તો સારું લાગે, બરાબર. પણ ખાલી એક જ લાઈનની પોએમ હોય તો આખું ચાર્ટ બગાડાય. એમાં એક જ લાઈન હોય, પોએમની એક જ લાઈન લખવાની છે તો એમાં આખું ચાર્ટ હોય. આ એ બાબત થઈ. ખ્યાલ આવ્યો? સમજાણું?